જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, અહીંયા લીધા છે મેં મમરા છે ને, પહેલાં જરાક એવા શેકી લેવાના. જેટલી જો હવાવાળા હોય તો નરમ હોય તો થોડા કડક થઈ જાય. તો અહીંયા છે ને માપમાં 3 કપ અહીંયા મમરા લીધા છે, બરાબર. કારણ કે મમરા છે ને પછી ઓછા એકદમ થોડાક થઈ જાય. તો મેં 3 કપ જો મમરા લીધા, પહેલાં આપણે એને પીસી લઈએ, ભૂકો કરી લઈએ મિક્સરમાં. તો અહીંયા આપ કટોરીનું માપ લઈ લો, કોઈ બોલનું માપ લઈ લો, જેવી રીતે આપને અનુકૂળ હોય એવી રીતે. તો અહીંયા પાવડર કરી લેવાનો છે. પાવડર ફોર્મ થઈ જશે તરત એને શેકી લઈશું. કાં તો થોડીક વાર આપણે, અત્યારે તો ઉનાળો આવી ગયો છે તો તડકા ખૂબ પડે છે, તો આપણે જો તડકે મૂકી દઈએ કલાક તો સુંદર એકદમ કડક થઈ જાય ને, એકદમ ક્રન્ચી થઈ જાય. તો એ મમરા જો પહેલાં આખું બાઉલ ભરેલું 3 કપ લઈએ તો 1 કપમાંથી મમરાનો ભૂકો નીકળે, બરાબર. તો અહીંયા લીધા છે મેં બટેટા છે ને તાજા બાફેલા લેવાના. એમ નહીં કે આપણે સવારે બાફી રાખ્યા છે તો સાંજે આપણે યુઝ કરીએ, કારણ કે બટેટા છે ગરમ હોય તો એમાં બાઇન્ડિંગ સરસ આવે, બરાબર. ઠંડા થઈ જાય તો એમાંથી બધું મોઇશ્ચર નીકળી જાય અને કડક થઈ જાય, તો એમાં સરખું આમ બંધાય નહીં. તો આપણે છે ને એમાં હવે મસાલામાં આપણે અહીં લીધા છે તલ થોડાક એવા ચડિયાતા પ્રમાણમાં લીધા છે મેં. તો અહીં 2 નંગ બટેટા લીધા. હવે જો વધારે બટેટા બી અહીંયા જોવે ને તો વધારે બટેટું એક અહીંયા પધરાવી શકો છો, સુંદર લાગશે. સમજો કે કણક નથી બંધાઈ રહી તો બટેટું વધારે લઈ લેવાનું. અહીં અડધી ચમચી લાલ મરચું એટલે કાશ્મીરી મરચું લીધું છે મેં, બરાબર. સ્વાદ મુજબ અહીં લૂણ પધરાવી દઈએ. તો આજે આપણે જે સામગ્રી કે ખૂબ નૂતન છે, ખૂબ એટલે ખૂબ નૂતન કહું. આપે જો આવી સામગ્રી ક્યારે બનાવી છે કે ક્યારેક જોઈ છે તો મને કમેન્ટ કરશો. અને સાથે અજમા, કારણ કે અજમાની ફ્લેવર અહીંયા ખૂબ સુંદર આવે છે. અહીંયા જીરાનો ઉપયોગ નથી કર્યો આપણે. અહીંયા પછી સાથે એમાં પધરાવી દઈએ આપણે હિંગ. આમાં લીંબુ નહીં પધરાવવાનું કે મોણ માટે તેલ કે ઘી બી નહીં પધરાવવાનું, કારણ કે આમાં મમરા છે, બરાબર. તો મમરા છે ને બહુ હલકું હોય છે ને ઓલરેડી બહુ જ, કારણ કે એ બહુ હલકું હોય છે તો એના હિસાબે આમાં બાઇન્ડિંગ માટે આપણે બટેટાનો ઉપયોગ કર્યો છે, ઠીક છે. તો ઘણા લોકો આમાં રવાનો ઉપયોગ કરે છે, ઘણા ઘઉંના લોટનો ઉપયોગ કરે છે, સિંગડાના લોટનો કરે છે, પણ આપણે બટેટાનો કર્યો છે. તો અહીંયા કણક સુંદર જો બંધાઈ ગઈ છે. આમાં જલનો ઉપયોગ બી નથી કરવાનો, એ હું આપને જણાવું. હવે આપણે સંચો લીધો. હવે સંચામાં અહીંયા ગાંઠિયાના લીધા છે, જારા, બરાબર છે. આપણે ભાવનગરી ગાંઠિયા કરીએ એ જારો મેં લીધો છે, એટલે એ હંચો મેં લીધો. આપણે અહીંયા જો ચકરી કરવી હોય તો એ બી કરી શકો, એ બી સુંદર લાગશે, પણ ચકરી કરતાં આ વધુ સુંદર લાગે છે. આમાં ચાટ મસાલો કે ગરમ મસાલો કે આમચૂર પાવડર કે દાડમનો પાવડર એવું કાંઈ જ આપણે નથી પધરાવ્યું, બરાબર. તો પહેલાં છે ને આપણે ડાયરેક્ટ એને તેલમાં કે ઘીમાં નહીં પધરાવવાનું તળવા માટે. પહેલાં નીચે પ્લેટફોર્મ હોય કે પ્લેટફોર્મ કે કોઈ બટર પેપર કે કોઈ કાગળિયું કે આવી રીતે આપણી પાસે વેજીટેબલ કટર પેડ છે, આવી રીતે હોય, મોટો પાટલો હોય કે થાળી હોય કે પ્લેટ હોય, કંઈ બી એક હોય વસ્તુ, એના પર આવી રીતે પહેલાં આપણે ગાંઠિયા પાડી લેવાના છે, બરાબર છે. સેવ એની પાડી લેવાની છે મમરાની આપણે. અને પછી તેલ સતપ હોવું જોઈએ, હાવ ધુવાડા પડતું ના જોઈએ આપણે, ઠીક છે. અને હા, જો એકદમ કોમળ હોય છે એ બી હું આપને જણાવું. પણ સાચે જ એટલી સુંદર સામગ્રી થાય છે કે આપ કરશો ને તો આપને ખબર પડશે, આપને ખ્યાલ આવશે કે સાચે જ સામગ્રી ખૂબ સુંદર થઈ છે. અને સૌથી પહેલું કે ખૂબ નૂતન છે આ, કે પ્રભુને રૂચે, કે પ્રભુને આપણે કંઈક નૂતન કરીને પ્રભુને આપણે ધરાવીએ ને તો આપણને અંદરથી ખૂબ આનંદ થાય છે. અને આ પ્રભુની પ્રેરણા હોય ને તો જ કંઈક આપણે કરી શકીએ, અથવા તો આપણું તો શું સામર્થ્ય ના કે આપણે કંઈક કરી શકીએ પ્રભુ માટે. તો અહીંયા સુંદર બંને બાજુ તળાઈ જાય. અને હા, હું આપને કહું, અહીંયા ગેસની આ છે મીડિયમ ફ્લેમ રાખવાની છે, હાઈ નહીં અને લો બી નહીં, મીડિયમ હોય ને વચ્ચે રાખવાનું છે. તો સુંદર આ તળાઈ જાય, એક બાજુ તળાઈ જાય એટલે બીજી બાજુ ફેરવીને આપણે એને તળી લઈએ તો ખૂબ સુંદર રીતે તળાઈ જાય ને પછી આપણે એને બહાર કાઢી લઈએ. તો આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. અને હા, ગમ્યો હોય ને વિડીયો તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો આમાં તલ આવજો, કેટલા સુંદર મોતી જેવા અહીંયા દેખાઈ રહ્યા છે, તલ કેટલું સુંદર લાગી રહ્યું છે. તો સુંદર આ તળાઈ ગયું છે, આપણે એને બહાર કાઢી લઈએ. આવી રીતે જ બધા મમરાના ગાંઠિયા આપણે તળી લઈએ. તો અહીંયા મેં બધા ગાંઠિયા તળી લીધા છે. હવે આપને એવું થશે કે આ બહુ કડક થયા હશે, ના, બિલકુલ કડક નથી થયા, બહુ જ કોમળ થયા છે, એકદમ સોફ્ટ આપને કહું ને એવા થયા છે આ. તો પણ જ્યાં સુધી આપ નહીં કરશો આપને ખ્યાલ નહીં આવશે. એટલે આપ આ સામગ્રી ચોક્કસ સિદ્ધ કરશો અને પ્રભુને ધરાવશો અને કમેન્ટ કરવાનું ના ભૂલશો. તો આપને હાથમાં ખાલી હમ દેખાડી દઉં કે જો કેટલા સોફ્ટ થયા છે, એકદમ કોમળ થઈ ગયા છે.
તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.